સુરત સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને તાપી નદી થઈ બે કાંઠે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ પર પહોંચ્યું. ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું. વિયર કોઝવે હાલ 9.95 મીટર ઉપરથી વહી રહ્યો છે. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 23 દરવાજા 2.5 મીટર ખોલાયા. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 44 સેન્ટીમીટરનો થયો વધારો. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી. ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર. નર્મદા ડેમમાંથી 4,46,451 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું. નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ. ભરૂચ, નર્મદા અને વડોદરા નદીના કાંઠાના વિસ્તારના 27 ગામોને એલર્ટ અપાયું. કરજણ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમના 4 દરવાજા ખોલાયા. કરજણ ડેમની જળ સપાટી 111.7 મીટરે પહોંચી. હજુ પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવામાં આવશે. કાંઠા વિસ્તારના 6 ગામોને કરાયા એલર્ટ. ખેડાની મહીસાગર નદીમાં પાણીની ભરપૂર આવક થતાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. વણાકબોરી વિયર ઓવરફ્લો થતાં નદી તોફાની બની. મહીસાગર નદીમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ. મહીસાગર નદી બે કાંઠે થતાં ખેડા જિલ્લાના નદી કાંઠાના 30થી વધુ ગામડાઓને કરાયા એલર્ટ. મહીસાગર નદી પર આવેલો ગળતેશ્વર અને ડેસરને જોડતો કોઝવે બ્રિજ બંધ કરાયો. નદી કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા અપીલ કરાઈ. ખેડા જિલ્લામાં મહીસાગર નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો. વણાકબોરી વિયર ખાતે વ્હાઇટ સિગ્નલ હટાવાયું. કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક જેટલું પાણી આવતા લગાવાયું હતું સિગ્નલ. હાલમાં વણાકબોરી વિયરનું લેવલ 230 ફૂટ. ઉપરવાસમાં પાણીની આવક ઘટતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. પંચમહાલ જિલ્લાના પાનમ અને હડફ ડેમનો આકાશી નજારો સામે આવ્યો. ઉપરવાસમાંથી આવક થતાં પાણી છોડવામાં આવ્યું. ડેમના દરવાજા ખોલાતા પાણીનો મનમોહક નજારો આવ્યો સામે. જળાશયની બંને બાજુએ ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ડ્રોન કેમેરામાં ડેમનો દરવાજાનો સુંદર નજારો થયો કેદ. ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં ભારે વરસાદથી કીમ નદીમાં પૂરની સ્થિતિ. કીમ નદીના પૂરના આકાશી દ્રશ્યો આવ્યા સામે. કીમ નદીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો કેમેરામાં થયા કેદ. પૂરના પાણી ગામમાં ઘૂસી જતા જનજીવન ઠપ. વડોદરાના પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીના અવકાશી દ્રશ્યો આવ્યા સામે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં આવ્યું પૂર. તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ અપાયું. ઉજ્જૈનમાં મુશળધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ. એસડીઆરએફની ટીમે શાળામાંથી 6 શિક્ષકો અને રણજીત હનુમાનના 7 લોકોને સુરક્ષિત બચાવ્યા. ચિંતામન વિસ્તારના દાઉદખેડી ગામમાં એક સ્કૂલ બસ પાણીમાં ફસાઈ. સ્થાનિકોએ ટ્રેક્ટર અને ટ્રોલીની મદદથી બાળકોનું કર્યું રેસ્ક્યુ. ઉજ્જૈનમાં સતત વરસાદથી શિપ્રા નદીનું જળસ્તર વધ્યું. રામઘાટ, દત્ત અખાડા ઘાટ સહિતના અનેક મંદિરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબ્યા. બહાદુરગંજ, એટલાસ, ચોરાહા, કેડી ગેટ અને દશેરા મેદાન જેવા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ઉજ્જૈન બરનગરને જોડતો નાનો પુલ પણ પાણીમાં ગરકાવ. બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ શહેરમાં ભારે વરસાદ. ઝાકોડિયા પુલ પર પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાઈ. પિતા અને પુત્ર બંને કાર સાથે તણાયા. સ્થાનિકોએ પાણીમાં ઉતરી બંને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાર પાણીમાં તણાઈ. નશામાં ધૂત વાહન ચાલકે ધસમસતા પ્રવાહમાંથી કાર પસાર કરવાનો કર્યો પ્રયાસ. સ્થાનિકોએ કાર ચાલકનો જીવ બચાવ્યો. કાર તણાઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. મનિયારી જળાશયની જળસપાટી વધતા અનેક કોઝવેએ લીધી જળ સમાધિ. કાંઠા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતા લોકોને હાલાકી. તંત્રએ રાહત અને બચાવ કામગીરીની શરૂઆત કરી. રાજસ્થાનમાં ભરતપુરના બારેથા બંધના 3 દરવાજા ખોલી પાણી છોડાયું. કકુંડ નદી બે કાંઠે થતા આસપાસના નીચાણવાળા ગામોમાં પૂરના પાણી ઘૂસ્યા. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોનો પાક ધોવાયો. રાજસ્થાનના બાંસવાડામાં ધોધમાર વરસાદને પગલે મહી બજાજ સાગર ડેમની સપાટી વધી. ડેમના 16 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપ્યું. કાંઠા વિસ્તારોમાં અવરજવર ન કરવા કરી અપીલ. વડોદરામાં ડભોઈની ઢાઢર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ. ઢાઢર કાંઠાના 7 ગામના લોકો થયા પ્રભાવિત. બંબોજ, કબીરપુરા, દંગીવાડા, લુનાદ્રાના મુખ્ય માર્ગો પર ભરાયા પાણી. દંગીવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા. ઉપરવાસમાં વરસાદને કારણે વડોદરાની ઓરસંગ નદી બે કાંઠે. ડભોઈ પાસેથી પસાર થતી ઓરસંગના પાણી નર્મદા નદીમાં ભળ્યા. ઓરસંગ નદી કાંઠાના 7 ઉપરાંત ગામોને કરાયા એલર્ટ. ચાંદોદ મલ્હારરાવ ઘાટના 108 પૈકી 92 પગથિયા પાણીમાં ગરકાવ. વડોદરામાં વાઘોડિયાના ખંધા રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી. આજવા તેમજ જરોદ તરફ જવાનો માર્ગ ખંધા પાસેથી થયો બંધ. જાંબા નદીના પાણી ખેતરોમાં થઈ રસ્તા પર ફરી વળ્યા. અનેક વાહનો બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી. વડોદરાના વાઘોડિયામાં મોડોધરમાં છાતીસમા પાણી ભરાયા. વરસાદને કારણે ખેતરો છલકાતા ગામમાં પાણી ઘૂસ્યા. માડોધરના હૃદયસમા મહારુદ્ર મહાદેવ મંદિર પાસે ગળાડૂબ પાણી ભરાયા. લોકોને ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો.
છોટાઉદેપુરમાં મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઈ. સંખેડાના હાંડોદ ગામે મુસાફરો ભરેલી ખાનગી બસ ફસાઈ હતી. ટોકરી કોતરના રોડ પર પાણી ફરી વળતા 30થી વધુ મુસાફરો અટવાયા. ગ્રામજનોએ મુસાફરોને દોરડા વડે રેસ્ક્યુ કર્યા. છોટાઉદેપુર બોડેલીમાં ભારે વરસાદથી પાણી થયું. નીચાણવાળા વિસ્તારો રઝાનગર, વર્ધમાનનગર સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. હરકલી કોતરમાં પૂર આવતા અનેક વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાતા હાલાકી. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ જળમગ્ન. મોડાસર ચોકડી પર વરસાદના કારણે ભરાયા પાણી. નસવાડી, સંખેડા, કવાંટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય રસ્તા ઘૂંટણસમાં પાણીથી ભરાયા. 3 વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરાવાની છે સમસ્યા. વડોદરામાં મહીસાગર નદીમાં કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતા 2 કાંઠે થઈ. સિંદરોડ ગામમાં મહીસાગર નદીના પાણી ઘૂસ્યા. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. ગામનું મંદિર મહીસાગર નદીના પાણીમાં ડૂબ્યું. વડોદરાના વાઘોડિયામાં ભારે વરસાદને પગલે હાલાકી. નગરના જલારામનગર, ગુગલિયાપુરા સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતા હાલાકી. ધીરજ ચોકડી, જય અંબે 4 રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા. સુરત શહેરમાં રાત્રે વરસેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ. મોરાભાગળ 4 રસ્તા પર ભરાયા પાણી. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા ભારે હાલાકીનો કરવો પડ્યો સામનો. ઓફિસે જતા લોકો પાણીમાં અટવાયા. પંચમહાલના જાંબુઘોડા પંથકમાં ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા. જાંબુઘોડાથી રામપુરાને જોડતા માર્ગ પર કોતરના પાણી ફરી વળ્યા. સુખી નદીના પાણીમાં કોઝવે ગરકાવ થતા પરિવહનને પહોંચી અસર. ઉત્તરાખંડમાં વરસાદી કહેર યથાવત. ત્રિવેણી ઘાટમાં આરતી સ્થળ ઘણા દિવસોથી ગંગાના પાણીમાં ડૂબ્યું. ટિહરી, કોટેશ્વર અને શ્રીનગર ડેમમાંથી પાણી છોડાતા ગંગાનું જળસ્તર હજુ વધી શકે. લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ. પહાડોમાં પડેલા ભારે વરસાદને કારણે યમુના નદી 2 કાંઠે. મથુરાના તમામ ઘાટ પાણીમાં ગરકાવ થયા. ઘાટો ડૂબી જવાથી બહારથી આવતા ભક્તો નથી કરી શકતા પૂજા. વ્રજના લોકોએ ભજન ગાઈને યમુનાના પાણીને વધાવ્યું. મધ્યપ્રદેશના કટની જિલ્લામાં ભારે વરસાદથી પાણી. મંગલનગરમાં નાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. જીવના જોખમે લોકો કમરસામાં પાણીમાંથી પસાર થવા મજબૂર. મંગલનગર કલવર્ટ પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની ઉઠી માંગ. સુરતના કોસાડી ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું. 35 જેટલા ઘરોમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી. ગામ લોકોએ તંત્ર દ્વારા કોઈ સહાય કે સૂચનાઓ ન આપી હોવાનો કર્યો આરોપ. છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં ગોલા ગામડી ચોકડી પર ભરાયા પાણી. ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થયા. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને લઈ વાહન ચાલકોએ તંત્ર સામે ઠાલવ્યો રોષ. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી વધી. નદીની જળસપાટી 24 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ. અંકલેશ્વર તાલુકાના 14 ગામોને કરાયા એલર્ટ. નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. ચાણોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના 99 પગથિયા પાણીમાં ગરકાવ. ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંબ. પંડિતો અને નાવિકો ચિંતામાં મુકાયા. નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકે સ્થળની મુલાકાત લીધી. તમામ પ્રકારની સાવચેતી રાખવા સરપંચો, તલાટીઓ, તાલુકાના પોલીસ અધિકારીઓને આપી સૂચના. સેન્ટર હાઉસ તથા અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી. ભરૂચ તાલુકાના છાપરા ગામના ખેતરોમાં ઘૂસ્યા નર્મદા નદીના પાણી. ખેડૂતોએ તાત્કાલિક શાકભાજીનો તૈયાર પાક ઉતારી ખેતરોમાંથી બહાર કાઢવાની હાથ ધરી કામગીરી. શાકભાજીના પાક પર પાણી ફરી વળતા નુકસાનની ભીતિ વ્યક્ત કરી. નર્મદા નદીની જળસપાટી 25 ફૂટને પાર જશે તો કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા. ખેડૂતોને અતિ ભારે નુકસાન સહેવાનો વારો આવી શકે. સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી ખેડૂતોને આશા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે અનેક જળાશયો છલકાયા. કુંડલિયા ડેમના 4 દરવાજા ખોલી 46,700 ક્યુસેક પાણી છોડાયું. કાલી સિંધ અને ભીમસાગર ડેમમાંથી પાણી છોડાતા અનેક કોઝવેએ લીધી જળસમાધિ. રાજસ્થાનના ઢોલપુરમાં વરસાદને કારણે પાર્વતી ડેમના 4 દરવાજા ખોલાયા. ડેમમાંથી પાણી છોડાતા પાર્વતી નદીમાં પૂરની સ્થિતિ. સંપુ, મણિયા, રાજાખેડા સહિતના વિસ્તારોને એલર્ટ અપાયું. નદીના વધતા જળસ્તરને કારણે ખેડૂતોમાં ચિંતા. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પૂરની સ્થિતિ. મહેંદી કદલ, અનંતનાગ, બજાર સહિતના સ્થળો ફરીથી પૂર પ્રભાવિત થતા લોકોને ભારે હાલાકી. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ. ભરૂચમાં નર્મદા નદીની સપાટી 24 ફૂટ પર ભયજનક સ્તરે પહોંચતા તંત્ર એલર્ટ મોડમાં. અંકલેશ્વરના 14 ગામોને એલર્ટ અપાયું. માછીમારોને નદીમાં ન જવા આપી સૂચના. નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર કરી રહ્યું છે મોનિટરિંગ. હિમાચલના કુલ્લુ જિલ્લામાં ભૂસ્ખલનના ભયાનક દ્રશ્યો આવ્યા સામે. બિજલી મહાદેવ ટેકરીઓ પરના નાળામાં ભૂસ્ખલન થતા ગ્રામીણ વિસ્તારમાં પૂરનું જોખમ. બિજલી મહાદેવ મંદિર રોપવેની કામગીરીને કારણે ભૂસ્ખલન થતું હોવાનો સ્થાનિકોએ કર્યો આરોપ. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શ્રી મણિ મહેશ યાત્રામાં ફસાયેલા યાત્રીઓનું કરાયું રેસ્ક્યુ. ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરની પ્રથમ ઉડાનમાં 50 યાત્રીઓને ભરમૂરથી ચંબા લવાયા. તમામ ભક્તોને સલામત રીતે બહાર કઢાયા.
સતલુજ નદીમાં પૂરને પગલે ફિરોજપુર બોર્ડર પર પાણી ફરી વળ્યા. ભારત પાક સરહદે લગાવેલી તારની ફેન્સિંગ પાણીમાં ગરકાવ થઈ. સ્થાનિકોની મદદથી આરજી બંધને મજબૂત બનાવવાની કામગીરી કરાઈ. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉમરપાડા તાલુકામાં 8.5 ઇંચ, માંગરોળ તાલુકામાં 4 ઇંચ વરસાદ પડ્યો. કીમ નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી. મોટા બોરસરા ગામમાં પાદરમાં પાણી ફરી વળ્યા. મોટા બોરસરા ગામનો સીધો સંપર્ક તૂટ્યો. સુરત જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે. નદીઓમાં ગણપતિ વિસર્જન કરતી વખતે સાવચેતી રાખવા અપીલ. નદીઓના જળસ્તરમાં હજુ પણ થઈ શકે વધારો. પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પોલીસ સજ્જ. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાયું પાણી. કરજણ તાલુકાના નર્મદા કાંઠાના 14 ગામોને કરાયા સાવચેત. નારેશ્વર નર્મદા ઘાટ ખાતે કુંડ સહિત 25 પગથિયા પાણીમાં ગરકાવ. હાલ નર્મદા નદીની જળસપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો. અમરેલીના સાવરકુંડલા અને ધારી પંથકમાં વરસાદી માહોલ યથાવત. ભારે પવન સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસ્યો વરસાદ. કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને વરસાદથી થશે લાભ. ધોરાજીના ગ્રામ્ય પંથકમાં પણ છવાયો વરસાદી માહોલ. ગુંદાળા, ફરેણી, જામનવાડ તેમજ મોટી પરબડી અને તોરણિયા સહિતના ગામે વરસ્યો વરસાદ. લાંબા વિરામ બાદ ધોરાજી પંથકમાં મેઘમહેરથી ખુશીનો માહોલ છવાયો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં વરસાદ પડ્યો. ભારે વરસાદના પગલે ગીરા, ખાપરી, અંબિકા અને પૂર્ણા નદીના જળસપાટીમાં વધારો. ગુજરાતમાં 3 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના. કેટલીક જગ્યાએ અસાધારણ વરસાદની શક્યતા. ગુજરાત આવીને રવિવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે સિસ્ટમ. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વધારે વરસાદની સંભાવના. 3 દિવસ વરસાદનું જોર વધશે. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ. વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયું. આજે અમદાવાદ, ગાંધીનગર સહિત પાટણ, મહેસાણા, અરવલ્લીમાં યલો એલર્ટ. મહેસાણા, પંચમહાલ, દાહોદ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ યલો એલર્ટ. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ. છોટાઉદેપુરમાં કંટેશ્વર ગામ ફરતે પાણી ફરી વળતા સંપર્ક કપાયો. ગામથી 1 કિલોમીટર દૂર સુધી ઢાઢરના પાણી ઘૂસ્યા. ગામમાં જવા માટે કોઈ બીજો માર્ગ ન હોવાથી સંખેડાથી કાંટેશ્વર જવા પાણી ઉતરવાની લોકો જોઈ રહ્યા છે રાહ. સાબરકાંઠાના વિજયનગરમાં વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ. ગાજવીજ સાથે વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા. પાક નુકસાનીની ભીતિ સેવાઈ. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. પંચમહાલમાં કડાણા ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારના ખેતરો પાણી. મહીસાગર નદી કિનારાના ખેતરો બેટમાં ફેરવાયા. ખરોલી, સાદરા સહિતના ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા પાક નુકસાનની ભીતિ. સુરતમાં તાપી નદીના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન. ગણેશ વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવમાં પાણી ફરી વળ્યા. તાપી નદી કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. અનેક ઝૂંપડાઓ સંપૂર્ણ. કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ. ઉકાઈમાંથી છોડાઈ રહ્યું છે 1.63 લાખ ક્યુસેક પાણી. સુરતમાં કીમ નદીમાં પાણીની ભારે આવકથી નદી બે કાંઠે. માંગરોળના વેલાછા ગામે ફાર્મ હાઉસમાં કીમ નદીના પાણી ઘૂસ્યા. 1 કલાકમાં ફાર્મ હાઉસમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. દર વર્ષે ફાર્મ હાઉસમાં કીમ નદીના પાણી પ્રવેશતા લાખોને નુકસાનની નીરાવ. પંજાબમાં પૂર અસરગ્રસ્તોની વહારે આવ્યો ગુજરાતમાં વસતો શીખ સમુદાય. ભોજન અને સૂકા નાસ્તા અને પીવાના પાણીની રાહત કીટ તૈયાર કરી પંજાબ મોકલી. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલતી નાવ માટે એન્જિન પણ મોકલાયું. ગુજરાતની વિવિધ શીખ સંસ્થાઓએ પંજાબમાં પૂર અસરગ્રસ્તો માટે તમામ મદદની બતાવી તૈયારી. જીવન જરૂરિયાતની વસ્તુઓથી માંડી તમામ વસ્તુઓ પહોંચાડવા માટે દાખવી તત્પરતા. ખાસ QR કોડ દ્વારા રિલીફ ફંડ એકત્ર કરવાની કરી શરૂઆત. સાબરકાંઠાના વિજયનગરની હાથમતી નદીમાં ઘોડાપૂર. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીમાં પાણીની આવક વધી. વિજયનગરની હરણાવ અને હાથમતી નદીમાં આવ્યા નવા નીર. વિજયનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. છોટાઉદેપુરના પાવી જેતપુર પાસે પ્રતાપનગર ગરનાળામાં પાણી ભરાયા. 15 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ગરનાળું કરાયું બંધ. પ્રતાપનગર, મોટી તેજાવાવ, નાની તેજાવાવ ગામના લોકો બન્યા સંપર્ક વિહોણા. પંચમહાલના ગોધરાથી સાંપા સેગવા જતા મુખ્ય માર્ગ પર ફરી વળ્યા પાણી. 2 બાઇક સવારે જોખમી રીતે પાણીમાંથી પસાર થવાનો કર્યો હતો પ્રયાસ. યુવકોની બાઇક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. સુરતની તાપી નદીના જળસ્તરમાં સતત વધારો. ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું. તાપી નદી કિનારે રહેતા લોકોને કરાયા એલર્ટ. કેટલાક વિસ્તારોમાં ઝૂંપડાઓ પણ નદીના પાણીમાં થયા ગરકાવ. વડોદરાના શિનોરમાં નર્મદા નદી ભયજનક સપાટીએ. ભંડારેશ્વર મહાદેવ મંદિરનો ઘાટ પાણીમાં ડૂબ્યો. ઘાટના 75 પગથિયા પાણીમાં થયા ગરકાવ. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત છોડાઈ રહ્યું છે પાણી.
વડોદરાના શિનોરમાં નર્મદા નદી ગાંડીતુર મંદિરના પટાંગણમાં ઘૂસ્યા નદીના પાણી. શિનોરના નર્મદા નદી કાંઠે અંબાલી ગામે આવેલ અનસુયા માતા મંદિરના પટાંગણમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા. સાક્ષાત નર્મદાજી અનસુયા માતાજીને મળવા આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. આણંદના વણાકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં છોડાયું પાણી. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવકમાં સતત વધારો. કલેક્ટર દ્વારા આણંદ, આંકલાવ અને ઉમરેઠના મહીસાગર નદી કિનારાના 26 ગામોને એલર્ટ કરાયા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પ્રકૃતિએ કર્યો અભિષેક. ઇન્દ્રદેવની કૃપાથી અમી વર્ષા થઈ. રત્નાકર સમુદ્રની ગર્જના સાથે મંદિર પરિસર હરિયાળી ઓઢીને દેવી છટાથી ખીલી ઉઠ્યું. અનોખા નજારાના સાક્ષી બનેલા ભક્તોએ ધન્યતા અનુભવી. રાજકોટમાં ગણપતિ મહોત્સવ વચ્ચે વરસાદ વરસતા આયોજકો ચિંતામાં. યાજ્ઞિક રોડ પર રાજકોટ કા રાજા મહોત્સવમાં પંડાલમાં પાણી ભરાતા સાંસ્કૃતિક કાર્યક્રમો અટકાવવાની ફરજ પડી હતી. લાડુ સ્પર્ધા સહિતના કાર્યક્રમો અન્ય સ્થળે ખસેડાયા.